ફ્યુચરમાં એઆઈ કદાચ સ્કિલને રિપ્લેસ કરી શકશે, પણ તમારી વેલ્યુને નહીં. એઆઈથી સૌથી વધારે કોણ ડરે છે ખ્યાલ છે ખરા? જે લોકો પોતાની વેલ્યુને સ્કિલ સમજે છે. પણ ના, કેમેરા પણ શીખી શકાય, એડિટિંગ પણ શીખી શકાય અને એઆઈ પણ શીખી શકાય. પણ એ કપલ તમને કેમ પસંદ કરે છે? તમારા એડિટિંગ માટે? તમારા કેમેરા માટે? ના, લોકો તમને એટલા માટે પસંદ કરશે કે તમે કામ છો, તમે રિસ્પોન્સિબલ છો, તમે ફ્રેન્ડલી કોમ્યુનિકેટેડ છો, તમે ટ્રસ્ટ બિલ્ડ કરી શકો છો, તમે સિચ્યુએશનને હેન્ડલ કરી શકો છો. આમાંથી એક પણ બાબત એઆઈ નથી કરી શકતું. મોટા ભાગના ફોટોગ્રાફરને એમ છે મારી સ્કિલ એ જ મારી વેલ્યુ છે, પણ રિયાલિટી કંઈક અલગ જ છે. સ્કિલ તમને એન્ટ્રી અપાવી શકે છે, પણ વેલ્યુ એ તમને રિકમેન્ડેશન અપાવી શકે છે. એઆઈ એ સ્કિલની કોમ્પિટિશન છે, આર્ટિસ્ટની નહીં. એટલે સ્કિલ ડેવલપ કરવાની સાથે સાથે એક આર્ટિસ્ટ પણ બનો. તમારા મતે ક્લાયન્ટ બીજી વખત ક્યારે પાછો આવે છે? તમારી સ્કિલ સારી છે એટલા માટે કે તમારા ઉપર ટ્રસ્ટ છે એટલા માટે?